હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક. આજે આપણે વાત કરીશું પરમાણુઓ કેવી રીતે અસ્તિત્વ ધરાવે છે. એટલે કે જે આપણી આજુબાજુ રહેલા જે દ્રવ્યો છે, તો એ દ્રવ્યોમાં પરમાણુ કયા સ્વરૂપે રહેલો છે. બરાબર. તો હવે જોઈએ કે મોટાભાગના તત્વોના પરમાણુઓ સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવી શકતા નથી. એટલે કે આપણી આજુબાજુ જોવા મળતા જે પણ તત્વો છે, તો એમાંથી મોટાભાગના તત્વોના પરમાણુઓ સ્વતંત્ર રૂપે અસ્તિત્વમાં હોતા નથી. એટલે કે એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ, જેમ કે હાઇડ્રોજન છે, તો હાઇડ્રોજન એ એક જ પરમાણુનો બનેલો છે. બરાબર. એ જેમ કે હાઇડ્રોજનનો આપણે એક પરમાણુ લઈએ તો એ ફક્ત ને ફક્ત હાઇડ્રોજન તત્વ લઈએ તો ફક્ત ને ફક્ત હાઇડ્રોજન પરમાણુનો બનેલો છે. તો હવે જે આ હાઇડ્રોજન તત્વ રહ્યું એ આ એક જ તત્વ સ્વરૂપે એ આપણી આજુબાજુ અથવા તો વાતાવરણમાં જોવા મળતું નથી. પરંતુ આ હાઇડ્રોજન એ શું કરે છે, બીજા હાઇડ્રોજન તત્વના પરમાણુ સાથે જોડાઈ અને શું કરશે, હાઇડ્રોજન ગેસ સ્વરૂપે એટલે કે હાઇડ્રોજન વાયુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. હવે જ્યારે બે પરમાણુઓ જોડાય અને એક નવી રચના કરે એને શું કહેવામાં આવે, તો અણુ તરીકે ઓળખવામાં આવે. અથવા તો આ રીતનું જે સંયોજન બનાવે તો એને શું કહેવામાં આવશે, અણુ. તો જ્યારે બે પરમાણુઓ જોડાય અને જે નવી રચના બનાવશે એને શું કહેવામાં આવશે, અણુ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો આ રીતના આ જે પરમાણુ હોય છે એ પોતાના જેવા જ બીજા પરમાણુ સાથે પણ જોડાઈ શકે છે, અથવા તો બીજા કોઈ તત્વના પરમાણુ સાથે જોડાઈને પણ અણુ બનાવી શકે છે. તો મુખ્યત્વે અહીંયા જે પણ તત્વો આપણી આજુબાજુ રહેલા છે એ પોતાના પરમાણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવી શકતા નથી. એ કોઈક સાથે જોડાઈ અને શું કરે છે, અણુ સ્વરૂપમાં અથવા તો એ પછી આયન સ્વરૂપમાં રચના મેળવી લે છે. ઓકે. તો તમે એ બીજા મુદ્દામાં જોઈ શકશો કે પરમાણુઓ એકબીજા સાથે ચોક્કસ સંખ્યામાં જોડાઈને અણુ બનાવશે અથવા તો આયનની રચના કરે છે. બરાબર. તો અહીંયા આગળ જે તે પરમાણુઓ બે પ્રકારે અસ્તિત્વ ધરાવી શકે છે. કયા કયા રીતે? અણુ સ્વરૂપે અને આયન સ્વરૂપે. જે મોટાભાગના તત્વો છે એ કયા સ્વરૂપે જોવા મળશે આપણને, અથવા તો કયા સ્વરૂપે રહેલા હોય છે, તો અણુ સ્વરૂપે અથવા તો આયન સ્વરૂપે. થોડા માત્રામાં જે તત્વો છે એ ફક્ત એમના એ જ તત્વના પરમાણુની રીતે હાજર રહેલા હોય છે. ઓકે. હવે જુઓ, અહીંયા એક ઉદાહરણ પણ આપેલું છે કે જેમ કે બે હાઇડ્રોજન અને ઓક્સિજનનો પરમાણુ એકબીજા સાથે જોડાઈને શું બનાવે છે, તો પાણી. તો પાણીનું આપણે અણુસૂત્ર જાણીએ છીએ, શું કહેવાય, H2O. તો H2Oનો અણુ બનાવે છે. એટલે અહીંયા જે હાઇડ્રોજન એ વાતાવરણમાં મુક્ત સ્વરૂપે જોવા નથી મળતો, પરંતુ કોઈકના કોઈક તત્વના પરમાણુ સાથે જોડાઈને શું કરે છે, એક અણુ બનાવી દે છે. અથવા તો એમ પણ કહી શકીએ કે એક સંયોજન સ્વરૂપે આપણને જોવા મળશે. અને જે તે તત્વ સાથે એ જોડાશે અથવા તો તત્વના પરમાણુ સાથે જોડાશે તો એક એમની ચોક્કસ સંખ્યામાં, ચોક્કસ માત્રામાં એ જોડાવાનું છે. બરાબર. તો એ જ રીતના આપણે એક બીજું ઉદાહરણ લઈએ કે સોડિયમ તત્વ છે એ અને એની સાથે જ્યારે ક્લોરિન સંયોજાશે, એટલે કે એક સોડિયમનો પરમાણુ અને બીજો ક્લોરિનનો પરમાણુ, એ એકબીજા સાથે જોડાઈને શું બનાવે છે, મીઠું. અને મીઠાનું શું અણુસૂત્ર થઈ જશે, તો NaCl, જે એક પ્રકારનો શું થઈ ગયો, અણુ થઈ ગયો. બરાબર. તો હવે આ જે Na પરમાણુ અને Clનો પરમાણુ એ બંને એકબીજા સાથે શું થાય છે, ચોક્કસ માત્રામાં જોડાય છે. બરાબર. જેના કારણે એક NaClનો અણુ બનાવે છે. અને જેને શું કહેવામાં આવશે, રાસાયણિક નામ એનું યાદ રાખવું હોય તો તમારે સોડિયમ ક્લોરાઇડ કહેવામાં આવે. શું કહેવામાં આવે એને? સોડિયમ ક્લોરાઇડ. અને સામાન્ય રીતે એને શું કહેવામાં આવે છે, મીઠા તરીકે
ઓળખવામાં આવે છે, બરાબર. હવે આ જે સોડિયમ ક્લોરાઇડ જ્યારે એ બંને જોડાય છે ત્યારે એ પરમાણુ સ્વરૂપે તો હોય જ છે, પરંતુ એ પરમાણુમાં જે ઇલેક્ટ્રોનની આપલે થવાના કારણે એ Na અને Cl એ આયન સ્વરૂપમાં રૂપાંતરણ થઈ જાય છે. એ આપણે આયનની રચનામાં જોઈશું. શું કીધું મેં કે જ્યારે NaCl ને બનવાનું હશે ત્યારે અથવા તો NaClનો જે અણુ બને છે એ દરમિયાન જે સોડિયમનો પરમાણુ અને ક્લોરીનના પરમાણુઓ એકબીજા વચ્ચે ઇલેક્ટ્રોનની આપલે કરી દે છે અને આપલે કરવાથી એ શામાં ફેરવાઈ જાય છે? આયનમાં ફેરવાઈ જાય છે, બરાબર. એટલે કે તમારે અત્યારે યાદ રાખવું હોય તો જે સોડિયમ છે એ ઇલેક્ટ્રોન ગુમાવી, આ તમે ચોથા પ્રકરણમાં આવશે તમારે, એક ઇલેક્ટ્રોન ગુમાવી અને એ શું બની જાય છે? ધન આયન બની જાય છે. અને ક્લોરીન જે છે એ એક ઇલેક્ટ્રોન મેળવીને શું બની જાય છે? ઋણ આયન. અને આ બંને વચ્ચે પછી એક બંધની રચના થાય છે, કારણ કે આ એક ધન આયન થઈ ગયો અને આ એક ઋણ આયન. તો આ રીતના બંધનું નિર્માણ થતું હોવાના કારણે પછી આ શામાં રૂપાંતરણ થઈ જાય છે? એક અણુ સ્વરૂપમાં, આયનિક અણુ સ્વરૂપમાં રૂપાંતરણ થઈ જાય છે. તો જે તે પરમાણુઓ મોટા ભાગે સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતા નથી, પરંતુ અણુ અને આયન સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, બરાબર. હવે આ અણુઓ અથવા આયન વધુ સંખ્યામાં જોડાઈને શું બનાવે છે? દ્રવ્યની રચના કરે છે અથવા તો દ્રવ્ય બનાવે છે. તો ટૂંકમાં જે તે દ્રવ્ય શાનું બનેલું હશે? તો અણુ અને આયનોનું બનેલું હશે. એટલે કે પરમાણુઓ દ્રવ્યમાં કયા સ્વરૂપમાં જોવા મળશે? તો અણુ અને આયન સ્વરૂપમાં, બરાબર. હવે આપણે દ્રવ્યની વ્યાખ્યા તો તમે આગળના પ્રકરણોમાં પણ જોઈ ગયા કે કોઈ પણ વસ્તુ કે જેને દળ ધરાવતું હોય, જગ્યા રોકતું હોય, તેને શું કહેવામાં આવશે? દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે. અને દ્રવ્ય શાનો બનેલો છે? કણોનું બનેલું છે, બરાબર. અને એ દ્રવ્યને આપણે જોઈ શકીએ છીએ, એને અનુભવી પણ શકીએ છીએ અને તેને સ્પર્શ પણ કરી શકીએ છીએ. જ્યારે એના અંદર રહેલા જે પરમાણુઓ છે એ ચાહે અણુ સ્વરૂપમાં હોય કે પછી આયન સ્વરૂપમાં હોય, તો એ પરમાણુઓનું એ કેવા છે? ખૂબ જ નાના અતિ સૂક્ષ્મ કણ હોવાથી આપણે એને નરી આંખે જોઈ શકતા નથી. તો આ વાત હતી કે પરમાણુઓ કેવી રીતે અસ્તિત્વ ધરાવે છે. તો મોટાભાગના તત્વોના પરમાણુઓ સ્વતંત્ર સ્વરૂપે અસ્તિત્વ ધરાવતા નથી, પરંતુ ચોક્કસ માત્રામાં જોડાઈને એ અણુ અથવા તો આયનની રચના કરે છે. હવે આ અણુઓ બે રીતે બની શકે છે એ આપણે જોઈશું કે એક જ પ્રકારના તત્વના પરમાણુ જોડાઈને પણ અણુ બનાવી શકે છે, અથવા તો અલગ અલગ તત્વોના પરમાણુઓ જોડાઈને પણ અણુ બનાવી શકે છે. જેમ કે એક જ પ્રકારના તત્વ વિશે આપણે વાત કરીએ તો એમાં જે આ હાઇડ્રોજન વાયુ વિશે વાત કરી તો એક જ પ્રકારના તત્વો થયા. એ જ રીતના હવે અહીંયા અલગ અલગ તત્વોના વાત કરીએ તો અહીંયા H2O, તો H2Oમાં એક હાઇડ્રોજનનો અણુ થઈ જશે, પરમાણુ થઈ જશે અને એક ઓક્સિજનનો. તો આમ અલગ અલગ તત્વોના પરમાણુઓ જોડાઈને એ અણુ બનાવી શકે છે. અને આયન કોને કહેવામાં આવે? તો આયનમાં શું થશે? જ્યારે એમની જે પરમાણુ હોય છે તો પરમાણુમાં ઇલેક્ટ્રોન પણ રહેલા હોય છે, જે આપણે ચોથા પ્રકરણમાં જોઈશું. તો એ ઇલેક્ટ્રોનની આપલે થતી હોય છે તત્વના પરમાણુઓમાં, બરાબર. તો એ આપલે થતી હોવાના કારણે હવે જે તત્વનો પરમાણુ છે એ એક ધન આયન બની જશે અને બીજો ઋણ આયન. અને જેના કારણે હવે જે સંયોજન બનશે એને શું કહેવામાં આવશે? આયન સ્વરૂપે એ સંયોજન બનેલું હોય છે. ઓકે, તો આ વાત હતી અહીંયા કે પરમાણુઓ કેવી રીતે અસ્તિત્વ ધરાવે છે. હવે આપણે જોઈએ કે જે અણુ સ્વરૂપે રહેલા હોય છે તો અણુમાં પણ કયા કયા પ્રકાર છે એ હવે ચર્ચા કરીએ. તો હવે સમજીએ કે અણુ એટલે શું અને તત્વ અને સંયોજનના અણુઓ કેવા પ્રકારે રહેલા હોય છે અથવા તો એની સમજ શું છે. ઓકે, તો સામાન્ય રીતે અણુ બે અથવા વધારે પરમાણુઓનો સમૂહ છે. તો અણુ કઈ રીતના બનતો હોય છે? તો બે પરમાણુઓ જોડાઈને પણ અણુ બની શકે અથવા તો બેથી વધારે પરમાણુઓ જ્યારે સમૂહમાં
હશે, જ્યારે એકબીજા સાથે જોડાશે ત્યારે શું બનાવશે? અણુ બનાવે છે. જેમ કે હાઇડ્રોજનનો અણુ, તો હાઇડ્રોજનનો અણુ કે તો ત્યાં આગળ 2 હાઇડ્રોજનના પરમાણુઓ જોડાયેલા હોય, અને હાઇડ્રોજનનો તત્વ કે તો એમાં ફક્ત ને ફક્ત હાઇડ્રોજનનો એક પરમાણુ રહેલો હોય છે. હવે એ જ રીતના એક જ તત્વના પરમાણુઓ અથવા તો જુદા જુદા તત્વોના પરમાણુ પરસ્પર સંયોજાઈને શું બનાવે છે? અણુ બનાવે છે, જે અત્યારે આપણે વાત કરી ચૂક્યા, બરાબર. અને પરમાણુઓ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાય છે અથવા તો પરસ્પર આકર્ષણ બળ દ્વારા મજબૂતાઈથી જકડાયેલા રહે છે. હવે આ જે અણુ સ્વરૂપે હાજર હોય છે એનો મતલબ ત્યાં આગળ 2 અથવા 2થી વધારે પરમાણુઓ એકબીજા સાથે જકડાયેલા હોય છે. તો એ જકડાવા માટેનું જે બળ જોઈએ તો એ કયું બળ હોય છે? અથવા તો જે બંધ બનતો હોય છે કયો બંધ? તો રાસાયણિક બંધથી એ એકબીજા સાથે જોડાયેલા હોય છે, જેના કારણે 2 પરમાણુઓ વચ્ચે એક આકર્ષણ બળ મળી રહેતું હોય છે. ઓકે. બીજું જોઈએ કે અણુને કોઈપણ તત્વ અથવા સંયોજનના એવા સૂક્ષ્મ કણ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય કે જે સૂક્ષ્મ કણ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતો હોય તેમજ સંયોજનના તમામ ગુણધર્મ દર્શાવતો હોય છે. તો હવે જે તે દ્રવ્યમાં જે અણુ રહેલો હશે અથવા તો અણુ જે કોઈપણ તત્વ અથવા સંયોજનમાં કયા રીતે રહેલો છે? સૂક્ષ્મ કણ સ્વરૂપે રહેલો છે, બરાબર. અને હવે જે તે સંયોજનના જે ગુણધર્મો હશે એ ગુણધર્મ કોના ઉપર અથવા તો કઈ રીતના એ અસ્તિત્વ ધરાવે છે? તો એમાં રહેલા જે સૂક્ષ્મ કણો છે, કયા? અણુઓ. તો અણુના જે પણ ગુણધર્મો હશે એ જ ગુણધર્મો એ સંયોજનના જોવા મળશે, બરાબર. તો આપણને જે તે સંયોજનના અલગ અલગ ગુણધર્મો જે જોવા મળે છે તો એ એમાં રહેલા આયન અથવા તો એમાં રહેલા અણુના કારણે જોવા મળતા હોય છે. તો અલગ અલગ જો અણુઓ અલગ અલગ દ્રવ્યમાં જોવા મળશે અથવા અલગ અલગ સંયોજનમાં જોવા મળશે તો એ પ્રમાણે જે તે સંયોજનના ગુણધર્મો પણ કેવા થઈ જશે? બદલાઈ જશે, બરાબર. તો આ વાત હતી અહીંયા કે ભાઈ જે અણુ છે એ પણ પદાર્થમાં રહેલો અથવા તો સંયોજનમાં રહેલો એક સૂક્ષ્મ કણ તરીકે જ વ્યાખ્યાયિત કરવામાં આવે છે, અને એની સાથે એના જે ગુણધર્મો હોય છે એ જ ગુણધર્મો સંયોજનમાં જોવા મળશે, કારણ કે સંયોજન એ શાનું બનેલું છે? આ અણુઓનું બનેલું છે, બરાબર. અને એ અણુઓ શાના બનેલા છે? તો એના અંદર શું રહેલું હોય? પરમાણુઓ, બરાબર. તો પરમાણુઓ ભેગા થઈને અણુ બનાવે અને અણુઓ ભેગા થઈને કોઈ દ્રવ્યની રચના કરશે અથવા તો સંયોજન બનાવે છે. હવે આગળ જોઈએ કે અણુ એ તત્વના અને સંયોજનના અણુ તરીકે અસ્તિત્વ ધરાવી શકે છે. તો જેના કારણે અણુના 2 પ્રકાર પડ્યા, તત્વના અણુઓ અને બીજું સંયોજનના અણુઓ, બરાબર. તો સૌપ્રથમ જોઈએ આપણે તત્વના અણુઓ. તો તત્વના અણુઓ જેને આપણે ઇંગ્લિશમાં કહીશું મોલેક્યુલ્સ ઓફ એલિમેન્ટ. શું કહેવામાં આવશે? એને મોલેક્યુલ્સ ઓફ એલિમેન્ટ, ઠીક છે. તો હવે કોઈપણ તત્વના અણુઓ એક જ પ્રકારના પરમાણુઓ દ્વારા બનેલા હોય તો એને શું કહેવામાં આવશે? તત્વના અણુઓ તરીકે ઓળખવામાં આવે છે. શું વાક્ય કહેવા માગે છે? કે જે તે અણુ એ ફક્ત ને ફક્ત એક જ પ્રકારના પરમાણુનો બનેલો હોવો જોઈએ. જેમ કે આપણે અહીંયા અત્યારે વાત કરી હતી કે ભાઈ જે હાઇડ્રોજન છે તો એ હાઇડ્રોજન એકલો અસ્તિત્વ ધરાવતો નથી. એ શું કરશે? વાતાવરણમાં આપણને વાયુ સ્વરૂપે આપણે હાઇડ્રોજન વાયુને કઈ રીતના લખીએ? H2, બરાબર. તો એ એક હાઇડ્રોજનનો પરમાણુ બીજા હાઇડ્રોજનના પરમાણુ સાથે જોડાય છે, સંયોજાય છે, અને એ શું કરે છે? H2 અણુ બનાવે છે. તો અહીંયા આ એક હાઇડ્રોજનનો પરમાણુ હતો અને એના જેવો જ એક બીજો હાઇડ્રોજનનો પરમાણુ આવે, એટલે કે અહીંયા શું કર્યું છે? એક જ પ્રકારના પરમાણુ શું કરે છે? જોડાય છે, બરાબર. એવું નથી કે કોઈ બીજો, જેમ કે પાણીનું તમે અણુસૂત્ર જોયું હતું H2O, તો એમાં આ તત્વોના પરમાણુ શું થઈ જશે? બદલાઈ જશે. કેમ? કારણ કે એક હાઇડ્રોજનનો પરમાણુ થઈ જશે અને બીજો ઓક્સિજનનો. તો આ પછી તત્વના અણુઓ તરીકે ઓળખાશે નહીં, પરંતુ એ શામાં આવશે? સંયોજનના અણુ તરીકે આવશે. તો ટૂંકમાં એક જ પ્રકારના પરમાણુથી બનતા
અણુઓને શું કહેવામાં આવે છે? તત્વના અણુઓ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે એમાંથી જે આર્ગોન છે, હિલિયમ છે, આર્ગોન, હિલિયમ વગેરે જેવા અનેક તત્વોના અણુ તે જ તત્વના એક જ પ્રકારના પરમાણુઓ દ્વારા તૈયાર થાય છે અથવા તો બનેલા હોય છે, પરંતુ મોટાભાગના અધાતુ તત્વોમાં આવું બનતું નથી. તો હવે આ જે આર્ગોન, હિલિયમ, પછી નિયોન, બરાબર, તો આ જે તત્વો છે એ તત્વોને નિષ્ક્રિય વાયુ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, જે તમે આગળના ધોરણમાં ભણશો તો એ જે નિષ્ક્રિય વાયુ છે તો એ જલ્દીથી કોઈના સાથે પ્રક્રિયા કરશે નહીં, બરાબર. અને એની સાથે સાથે આ જે તત્વ છે તો એ તત્વના અણુ અથવા તો આપણે એમ કહીએ કે તત્વના પરમાણુઓ સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે. એ કોઈના કોઈ બીજા તત્વના પરમાણુ સાથે જોડાઈને અસ્તિત્વ ધરાવતો નથી. એ એકલા અટુલા રહેતા હોય છે, બરાબર. તો આવું એમના અંદરની જે રાસાયણિક ગુણધર્મો છે અથવા તો રાસાયણિક પ્રક્રિયાઓને કારણે શું થતું હોય છે? સંભવ થતું હોય છે, બરાબર. કેમ? કારણ કે એ મુક્ત સ્વરૂપે રહેલા છે વાતાવરણમાં. આ શું છે? એક પ્રકારના વાયુઓ છે જે નિષ્ક્રિય વાયુ છે અને ખૂબ જ ઓછી અલ્પ માત્રામાં એ વાતાવરણમાં જોવા મળે છે. ઓકે, હવે બીજું કે ઉદાહરણ તરીકે જે ઓક્સિજન અને એની સાથે સાથે જે મોટાભાગના અધાતુ તત્વોમાં આવું બનતું નથી, જેમ કે ઓક્સિજન, નાઇટ્રોજન, પછી કાર્બન, તો એમાં આવું હોતું નથી. એ સ્વતંત્ર સ્વરૂપે હોતા નથી, પરંતુ આ આર્ગોન, હિલિયમ છે એ સ્વતંત્ર સ્વરૂપે રહેલા હોય છે, જે નિષ્ક્રિય વાયુ છે. બીજું જોઈએ આપણે અધાતુ તત્વોમાં, તો ઓક્સિજનનો એક પરમાણુ ઓક્સિજનના 2 પરમાણુમાંથી બનેલો હોય છે. એટલે ઓક્સિજન, જેમ આપણે અહીંયા હાઇડ્રોજનની વાત કરી તો એ જ રીતના ઓક્સિજનની પણ વાત કરી શકીએ કે જે ઓક્સિજન છે, ઓક્સિજન પણ શું છે? ઓક્સિજનનો તમે પરમાણુ વાત કરો તો એક પરમાણુ ઓક્સિજનનો એ જ રીતના બીજો ઓક્સિજનનો પરમાણુ, અને એ બંને જોડાઈને શું બનાવે છે? ઓક્સિજનનો એક અણુ બનાવશે, એટલે કે O2, બરાબર. અને એ પછી વાતાવરણમાં જે ઓક્સિજન વાયુ છે કયા સ્વરૂપે રહેલો છે? અણુ સ્વરૂપે રહેલો છે, નહીં કે પરમાણુ સ્વરૂપે, બરાબર. તો અહીંયા જે ઓક્સિજનનો એક અણુ બનવા માટે કેટલા પરમાણુઓ જોઈએ? 2 પરમાણુઓ જોઈએ, બરાબર. જેને શું કહેવામાં આવશે? દ્વિપરમાણવીય અણુ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ત્યારબાદ જો હવે 2ના બદલે 3 ઓક્સિજન જોડાશે તો એ કયો પરમાણુ અથવા કયો અણુ બનાવી દેશે? તો O3 અણુ બનાવી દેશે, અને જેને શું કહેવામાં આવે છે? ઓઝોન તરીકે ઓળખવામાં આવશે. તો ઓઝોન પણ એક શું થઈ જશે? વાયુ થઈ જશે, બરાબર, જે વાતાવરણમાં ઉપરના ભાગમાં રહેલો હોય છે. તો અહીંયા આગળ તમે જોઈ શકશો કે આ જે તત્વના અણુઓ છે એ એકલા પણ એક પરમાણવીય પણ હોઈ શકે છે, બરાબર. જો એક જ પોતે સ્વતંત્ર સ્વરૂપે જો તત્વના પરમાણુ અસ્તિત્વ ધરાવે તો એને શું કહેવાય? એક પરમાણવીય, બરાબર. જો 2 પરમાણુઓ ભેગા થઈને અણુ બનાવે તો એને શું કહેવાય? દ્વિપરમાણવીય અણુ, બરાબર. અને 3 પરમાણુઓ ભેગા થઈને અણુ બનાવે તો એને શું કહેવાય? ત્રિપરમાણવીય અણુ તરીકે ઓળખવામાં આવશે. ઓકે, તો કોઈ પણ અણુના બંધારણમાં રહેલા પરમાણુની સંખ્યાને તે અણુની શું કહેવામાં આવે છે? પરમાણવીયતા કહેવામાં આવે છે, બરાબર. તો અહીંયા તમને કોઠામાં પણ તમે અલગ અલગ પરમાણવીયતા જોઈ શકો છો, જેમ કે આર્ગોન, તો આર્ગોન એ એક જ પરમાણુનો બનેલો છે માટે એક પરમાણવીય. હિલિયમ, તો હિલિયમ પણ એક જ પરમાણુનો બનેલો છે માટે એની પણ એક પરમાણવીય, ઠીક છે. એ રીતના ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ક્લોરીન, તો આ બધા કેવા છે? દ્વિપરમાણવીય. કેમ? કારણ કે એમનો અણુ બનવા માટે ઓક્સિજનના 2 પરમાણુ જોઈએ, એ રીતના હાઇડ્રોજનને પણ 2 પરમાણુ, હાઇડ્રોજનના 2 પરમાણુ જોઈએ, તો એ રીતના નાઇટ્રોજન અને ક્લોરીનમાં પણ એવું જ થવાનું. હવે એ જ રીતે ફોસ્ફરસ, તો ફોસ્ફરસને બનવા માટે તો એનો અણુ બનવા માટે 4 પરમાણુની જરૂર પડે, જેના કારણે ચતુઃપરમાણવીય તરીકે ઓળખવામાં આવે છે. ચતુ મતલબ 4. અને સલ્ફરને જે પરમાણુ બનવા માટે S8, એની સંજ્ઞા અથવા તો સંજ્ઞા સલ્ફરની S થશે કેપિટલ,
અને એ જે અણુ બનશે એ શું થશે S8 બરાબર। એટલે કે 8 પરમાણુઓ સલ્ફરના જોડાઈને અણુ બનતો હોય છે। તો હવે આમાં સલ્ફર એટલે કે જ્યારે ચારથી વધારે થઈ જાય ત્યારે એમને પછી શું કહેવામાં આવતું હોય છે બહુપરમાણુય તરીકે ઓળખવામાં આવતું હોય છે બરાબર। તો અહીંયા આગળ આ જે અધાતુઓ કેટલાક હતા એવી કઈ રીતની કઈ પરમાણુયતા ધરાવે છે એના વિશે ચર્ચા હતી। હવે એ જ રીતના જે ધાતુઓ છે તો ધાતુઓ જેમ કે સોડિયમ છે, લોખંડ છે, એલ્યુમિનિયમ, કોપર, તો એ બધા જ એક પરમાણુય અણુઓ છે એટલે કે એ એકલા જ રહેતા હોય છે। ઓકે, અને આ મોટા ભાગે શું બનાવી દેતા હોય આયન સ્વરૂપે આયન બનાવી દેતા હોય છે। શું કરતા હોય છે આયન સ્વરૂપે રહેલા હોય છે એટલે કે કોઈકના કોઈક સાથે જોડાઈને સંયોજન એ બનાવતા હોય છે। ઓકે, હવે એ જ રીતના દેખો જો ધાતુઓ અને કાર્બન ધાતુઓ અને તેમના કાર્બન અન્ય તત્વોના સરળ બંધારણ ધરાવતા નથી, પરંતુ તેમાં વધુ મોટી અને અનિશ્ચિત સંખ્યામાં પરમાણુ એકબીજા સાથે બંધથી જોડાયેલા હોય છે। તો ધાતુઓમાં અને કેટલાક અધાતુ જેમ કે કાર્બન તો એ અન્ય તત્વોની જેમ સરળ બંધ ધરાવતા નથી, પરંતુ વધુ મોટી સંખ્યામાં અને અનિશ્ચિત સંખ્યામાં પરમાણુઓને એકબીજા સાથે જોડાઈને બંધ બનાવે છે બરાબર। તો આ વાત હતી અહીંયા તત્વના પરમાણુઓ વિશે। ઓકે, હવે આપણે વાત કરીએ સંયોજનના અણુઓ। તો સંયોજનના અણુઓ કોને કહેવાય? તો હવે જે તત્વના પરમાણુઓ છે એ શું થશે અલગ અલગ તત્વના પરમાણુ જ્યારે જોડાય તો એ શું બનાવશે સંયોજનનો અણુ બનાવે છે। તો હવે એ કઈ રીતના તો એ જોઈ લઈએ કે જ્યારે જુદા જુદા તત્વના પરમાણુઓ શું કરશે જુદા જુદા તત્વના પરમાણુઓ એક નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાઈને સંયોજનના અણુઓનું નિર્માણ કરે છે। જ્યારે આપણે તત્વના અણુઓમાં શું જોયું હતું એક જ પ્રકારના તત્વના પરમાણુ જોડાઈને એ તત્વના અણુઓ બનાવે છે, જ્યારે અહીંયા જુદા જુદા તત્વના પરમાણુઓ એકબીજા સાથે નિશ્ચિત પ્રમાણમાં આ પણ ખાસ ધ્યાન રાખવું એક નિશ્ચિત પ્રમાણમાં જોડાશે ત્યારે જ એ સંયોજનના અણુ બનાવશે બરાબર। તો હવે કેટલાક સંયોજનના તમને ઉદાહરણ આપ્યા છે, જેમ કે પહેલું પાણી, તો પાણી એક સંયોજન થઈ જશે તો પાણીનું સૂત્ર શું થાય H2O બરાબર। તો હવે એમાં કયા તત્વો રહેલા છે તો હાઇડ્રોજન તત્વ અને ઓક્સિજન તત્વ। તો એમાં હાઇડ્રોજનનો પરમાણુ અને ઓક્સિજનના પરમાણુ એકબીજા સાથે જોડાય છે અને એનો દળનો ગુણોત્તર કહીએ તો શું થઈ જશે 1:8 બરાબર। એ જ રીતના એમોનિયા, તો એમોનિયાનું જે અણુસૂત્ર છે એ શું છે NH3 શું છે NH3 બરાબર। તો હવે એમાં શું કયો તત્વ રહેલું છે નાઇટ્રોજન અને હાઇડ્રોજન, અને એનું જે દળથી જે ગુણોત્તર છે એ કયો છે તો એ થઈ જશે 14:3। એ જ રીતના કાર્બન ડાયોક્સાઇડ, તો કાર્બન ડાયોક્સાઇડ યાની કે એ તો સૂત્ર તમને ખબર હશે CO2। તો કાર્બન ડાયોક્સાઇડમાં શું રહેલું છે કાર્બન અને ઓક્સિજન તત્વ, અને એ બંને સંયોજાઈને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે અને એ પણ એક ચોક્કસ માત્રામાં। હવે ચોક્કસ માત્રામાં જોડાતા હોવાના કારણે અહીંયા તમને દળનો ગુણોત્તર આપેલો છે બરાબર। તો એમાં કાર્બન ડાયોક્સાઇડનો કેટલો દળથી ગુણોત્તર થઈ જશે તો 3:8નો ગુણોત્તર થઈ જશે બરાબર। તો આ શું બતાવે છે એમની એક ચોક્કસ માત્રામાં જોડાયેલા છે માટે એમનો દળનો ગુણોત્તર આપેલો છે, અને સંયોજન બનવા માટે શું થવું જોઈએ તત્વો એક ચોક્કસ માત્રામાં જોડાતા હોય છે। તો આગળ જોઈએ હવે અણુઓમાં રહેલા પરમાણુનું સાપેક્ષ દળની ગણતરી પણ કરી શકાય છે। ઓકે, તો પાણીમાં રહેલા અહીંયા પરમાણુઓની સંખ્યાનું નીચે મુજબ નોંધ કરેલી છે, એટલે કે હવે જે તે સંયોજનમાં કેટલા પરમાણુઓ જોડાયેલા હોય છે એના વિશે પણ આપણે માહિતી મેળવી શકીએ છીએ આ દળના ગુણોત્તર પરથી। તો કઈ રીતના તો હાઇડ્રોજનના દળથી જે ગુણોત્તર છે એ કેટલો છે 1, તમે અહીંયા જોઈ શકો છો ગુણોત્તર કેટલો છે 1, હાઇડ્રોજનનું પરમાણુ દળ કેટલું છે 1, માટે અહીંયા એનો દળથી ગુણોત્તર કેટલો બનશે 1 બનશે। ઓકે, એ જ રીતના ઓક્સિજન, તો ઓક્સિજનનો દળથી ગુણોત્તર 8 છે, એનું પરમાણુ દળ કેટલું છે
16, ઠીક છે। તો 8/16 જેનો જવાબ શું આવશે? 1/2। અને હવે આ બંનેને જોડાવા માટે કેટલા પરમાણુ જોશે? તો હાઇડ્રોજનના 2 પરમાણુઓ અને ઓક્સિજનનો 1 પરમાણુ, ઠીક છે, જેના કારણે એનું સૂત્ર શું બને છે? H2O। અથવા તો તમે એનું સૂત્ર યાદ રાખી શકો, તો સૂત્ર પરથી પણ એ પરમાણુની સંખ્યા તમને સમજાઈ શકે છે, કારણ કે સૂત્રમાં Hના કેટલા પરમાણુઓ છે? 2 પરમાણુ, અને ઓક્સિજનના સાથે કોઈ સંખ્યા નથી, માટે કેટલો પરમાણુ હશે? 1। તો અહીંયા પણ તમે જોઈ શકો હાઇડ્રોજનના 2 પરમાણુ અને ઓક્સિજનના 1 પરમાણુ। એ રીતના એમોનિયામાં તમે જુઓ તો એમોનિયાનું અણુસૂત્ર શું છે? NH3। તો એમાં નાઇટ્રોજનનો 1 પરમાણુ અને હાઇડ્રોજનના 3 પરમાણુઓ, બરાબર। પરમાણુઓની સંખ્યા તમને જે તે અણુમાં કેટલા પરમાણુની સંખ્યા રહેલી છે તો એ કોના પરથી ખબર પડશે? તો એમના અણુસૂત્ર પરથી। ઓકે, બીજું જોઈએ આપણે કાર્બન ડાયોક્સાઇડ। તો કાર્બન ડાયોક્સાઇડની પરમાણુની સંખ્યા કેટલી રહેલી છે જે તે તત્વના? તો એમાં થશે કાર્બનની 1 અને ઓક્સિજનની 2, બરાબર। તો આ રીતના તમે પરમાણુની સંખ્યા પણ એમના સૂત્ર પરથી જાણી શકો છો। તો મોટી સંખ્યામાં એટલે પાણીના પરમાણુની સંખ્યાનો ગુણોત્તર કેટલો થશે? 2:1, બરાબર। તો આ રીતના તમે કાર્બન ડાયોક્સાઇડનું લખવું હોય તો કાર્બન ડાયોક્સાઇડમાં C/O બરાબર કેટલો થશે? 1:2, બરાબર। એ રીતના NH3 એટલે કે એમોનિયાનો લખવું હોય તો કેવો થઈ જાય? તો N/H બરાબર 1:3, બરાબર। તો આ માહિતી હતી અહીંયા કે ભાઈ પરમાણુઓની સંખ્યાનો ગુણોત્તર કઈ રીતના ઓળખવામાં આવતું હોય છે, તો એના સૂત્ર પરથી પણ તમે ઓળખી શકો છો, અથવા તો એની ગાણિતિક રીતે આ પ્રક્રિયા કોઠા દ્વારા પણ આપણે મેળવી શકીએ છીએ। એ રીતના તમારે આના દળથી ગુણોત્તર પણ યાદ રાખવા કે ભાઈ પાણીનો દળથી ગુણોત્તર કેટલો છે, એમોનિયાનો કેટલો છે અને કાર્બન ડાયોક્સાઇડનો કેટલો જોવા મળે છે। ઓકે, તો આ માહિતી હતી અહીંયા કે ભાઈ અણુઓ જે છે, અણુઓ એટલે શું અને અણુ કયા સ્વરૂપે રહેલો હોય છે, તત્વમાં અને સંયોજનમાં, બરાબર। તો એના 2 પ્રકાર, તત્વના અણુ અને સંયોજનના અણુઓ। તો આજે આપણે માહિતી મેળવી કે ભાઈ પરમાણુ કયા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, અને એમાંથી આપણે એક વાત કરી ચૂક્યા અણુ માટે। હવે નેક્સ્ટ ટોપિકમાં આપણે આયન માટે સમજીશું, બરાબર। થેન્ક યુ।